સવારથી હેડલાઇન્સ ચાલી રહી છે, સુરતના મેયર બનશો હવે તમે? તમે રહ્યો છો મોટા વરાછા અને સૌરાષ્ટ્રમાં જઈને સીટો લડો છો, તો તમે સેવા કોની કરશો? 27 ની વાતો કરનારા કહેતા હતા કે એક આંકડો ઉલટ સુલટ થઈ જશે. એ આંકડો ઉલટ સુલટ થયો, પણ ડિપોઝિટ જમામાં. જે લોકો વિડીયોની તૈયારી કરી રહ્યા હતા રિલીઝ કરવાની, એ લોકો એ બીતા હતા કે ક્યાંક ભાગવાના અમારા વિડીયો રિલીઝ ના થઈ જાય. સુરત વાળી થશે ને વિકાસ વાળી થશે ને થઈ પણ ચૂકી છે કે તમારા ધંધા શું છે, કઈ રીતે રોજગાર ચાલે. આખો દિવસ હું રાજનીતિ કરું તો મારું ઘર થોડું ચાલશે. જે પોતે રોજગાર નથી એ રોજગારીની વાતો કરે છે. કે ગુજરાતની શક્તિ ઉપર જે બહારની તાકાતો આવી થઈને હવાલા ફંડ મારફતે જે અહીંયા અરાજકતા ફેલાવવાનો પ્રયાસ કરતી હતી, એ ફંડને રોક્યું છે, ખોલ્યું છે ને પ્રજા સામે એનો અરીસો બતાવ્યો. અલ્પેશ કથિરિયા અને કાવ્યા કથિરિયા કે જેઓએ સુરતને એક હાથે જીતાડ્યું એમ કહી શકાય. આખા સુરત તો નહીં પરંતુ મિની સૌરાષ્ટ્ર ગણાતા પાટીદાર વિસ્તારમાં તો ખરા. આ બંને પતિ પત્ની ને બંને ભાજપના નેતા આપણી સાથે છે. અલ્પેશભાઈ અને કાવ્યાબેન, આ બંનેનું સ્વાગત છે. અલ્પેશભાઈ, શું કહેશો, કઈ રીતે? કાલ તો આપણે બહુ ઓછી વાત થઈ હતી, કારણ તો તમે સમર્થકો સાથે હતા, પરંતુ શું કહેશો, કઈ રીતે? તમામ લોકો કહેતા હતા કે આમ આદમી પાર્ટી 30-35 સીટો આવે જ છે, 40 સીટો આવે જ છે. કઈ રીતે આ 4 સીટો સુધી તમે પહોંચાડી? તો જ્યારે આજથી આશરે 2 મહિના પહેલા મેં પ્રથમ વખત ફેસબુકના માધ્યમથી પોસ્ટ કરી હતી કે ભાઈ સુરતમાં મિશન કેસરીઓ, અને ત્યારથી લઈને આજ દિન સુધીની અંદર જે ટીમે કામગીરી કરી છે, દરેક વોર્ડની અંદર 500 થી પણ વધારે મતદારોની જે સોસાયટીઓ છે ત્યાં જઈને લોકસંપર્ક સાધવું, ગ્રુપ મિટિંગો કરવી, ત્યાંના મતદારો સાથે 1-to-1 ચર્ચા કરવી, અને આજની સુધીની અંદર કોઈ પણ પ્રકારના પ્રશ્ન હોય તો એનું અત્યારે સમાધાન થાય એમ છે કે ભવિષ્યમાં શું એનો નિકાલ આવી શકે એમ છે, એ બધી વાતો થઈ. દરેક વોર્ડની અંદર જનસભાઓ યોજી છે, અને સમગ્ર જે સૌરાષ્ટ્ર બહુમૂલ્ય વિસ્તાર છે કે જ્યાં પાટીદાર સમાજની સાથે ગુજરાતના 18 વર્ણ જે સૌરાષ્ટ્રથી 400-600 કિલોમીટર કાપીને સુરત શહેરને જેણે કર્મભૂમિ બનાવી છે, એવી પ્રજા અહીંયા રહી રહી છે. તો એ પ્રજા વચ્ચે જ્યારે પણ હજી મેન્ડેટ નહોતા આવ્યા એ પહેલાથી જ દરેક લોકોએ કામગીરી સક્રિયતાથી નિભાવી, અને જ્યારે ઉમેદવારો જાહેર થયા એ પછી વધારે માત્રામાં અને સંખ્યા સાથે દરેક લોકો સાથે જઈ અને બૂથ બૂથના કામગીરી કરી છે. અને સૌથી વધારે જીતનો કોઈ પાયો હોય તો એ ભારતીય જનતા પાર્ટીના બૂથ પ્રમુખથી લઈને કાર્યકર્તાથી લઈને પેજ પ્રમુખો છે, કે જેમણે આવા કાળા તડકાની અંદર દરેક મતદાતાઓનો મતદાન અને આગળના દિવસે વ્યક્તિગત સંપર્ક કરી અને બૂથ સુધી લઈ જઈ, મતદાન મથક સુધી લઈ જઈને જેમણે મત અપાવ્યા છે, એવા દરેક દેવતુલ્ય અને સનિષ્ઠ કાર્યકરો એ આ જીતનો પાયો છે. અને જીતનું મુખ્ય પાસું હોય તો એ 2 દિવસનું બૂથ મેનેજમેન્ટ અને બૂથ પ્રમુખ સહિત જે પણ શક્તિ કેન્દ્રના ઇન્ચાર્જ છે એમણે જે કામગીરી કરી છે, એ કામગીરીને લઈ અને આજે દરેક ઉમેદવારને કોર્પોરેટર તરીકે ચૂંટા છે, એમાં કાર્યકર્તાઓની મહેનત છે. જે અમારી ટીમે કામગીરી કરવાની હતી તો કરી જ છે, પણ બૂથની ટીમે પણ ખૂબ વિશેષ કામગીરી નિભાવી અને પ્રજાલક્ષી વાતો કે આજ દિન સુધીની અંદર સુરત શહેરમાં 30 વર્ષમાં શું કામો થયા છે ને અત્યારે કેટલા કામો પેન્ડિંગ છે, કયા કામો ચાલી રહ્યા છે, અને ભવિષ્યમાં પણ સુરતમાં શું કામો થશે, આ ખૂબ સારા એવી માહિતીઓ લઈને ઘર ઘર સુધી પહોંચ્યા છે, કે જેનાથી ખૂબ ટૂંકા સમયની અંદર પ્રજાના જનમાનસ ઉપર જે કોઈ પણ વિપરીત છાપ હતી એ છાપ ભૂસાઈ ગઈ છે, અને વિકાસ ગાથા સાથેની છાપ સાથે જે તે દિવસે મતદાન એ કમળના નિશાન ઉપર થયું છે. અને આજે માત્ર એક વોર્ડને બાદ કરતા ક્યાંય ખાતું પણ ખુલ્યું નથી, અને 1995 પછી પ્રથમ વખત સુરત વિપક્ષ નેતા મુક્ત સુરત એસએમસી બનશે. 1995 એટલે કે આજે 30 વર્ષ પછી આ શાસન. તો જનતાના કામ કઈ રીતે થશે? તમને એવું લાગે છે કે વિપક્ષ હોવો જ ન જોઈએ? વિપક્ષ વગર તો કેમ જનતાના કામ થશે? મજબૂત વિપક્ષ તો હોવો જોઈએ ને. જો વિપક્ષ મજબૂત હોવો જોઈએ, પણ એવી વિપક્ષની લાયકાત પણ હોવી જોઈએ ને કે વિપક્ષને લોકો મતદાન કરે. હવે વિપક્ષને પ્રજા આંકી કાઢે છે, પ્રજા જાકારો આપી દે છે
તો હું ને તમે માત્ર લોકશાહીની ભાષામાં આપણે વાત કરીએ કે વિપક્ષ પદ હોવું જોઈએ, પરંતુ 10%ના જે ક્રાઇટેરિયા પ્રમાણે 10%નું મતદાન, 10% એમની બેઠક હોવી જોઈએ, એ બેઠક જ નથી તો એના માટે કોઈ બીજો રસ્તો પણ નથી. અને એ બેઠક નથી, બેઠક આવી નથી તો એ વિપક્ષનો વિષય છે. એ વિપક્ષ આ માટે મહેનત કરવી જોઈએ, પ્રયાસ કરવા જોઈએ. વરાછાની ઘણી બધી મીટિંગોમાં, ગ્રુપ મીટિંગમાં ગોપાલ ઇટાલિયાએ કહ્યું અલ્પેશભાઈ કે ભાઈ અલ્પેશ કથિરિયા 2021માં હતા એટલે આમ આદમી પાર્ટીની જીત નથી થઈ, આમ આદમી પાર્ટીનું નામ હતું એટલે બધું હતું. એટલે સીધી રીતે પોતાના પર લેવા માંગતા હતા એમ કે હું છું એટલે વાંધો નહીં, જીતી જઈશું. અને પોસ્ટર બોય મનોજ સોરઠિયા, પાયલ સાકરિયા, જ્યારે 2020ની અંદર જ્યારે એસએમસી નું ઇલેક્શન થયું અને કોંગ્રેસ અને પાસ વચ્ચેના જે પણ માથાકૂટ કે અણબનાવ બન્યો, અને એ વખતે જ્યારે અમે ખુલ્લું સમર્થન, ત્યારે કોઈ પોલિટિકલ પાર્ટી જોઈન્ટ નહોતી કરી, પણ બાહ્ય રીતે પરોક્ષ રીતે સમર્થન અમે આપેલું. અને એ સમર્થનના આધારે જીત થયેલી, એ વ્યક્તિગત કોઈ મારી નહીં પણ સમગ્ર સમાજે એમાં મહેનત કરેલી હતી. અને જીત મળી એટલે કાર્યાલય ઉપર એક મેન ઓફ ધ મેચ નું એક પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું મનોજભાઈના નામે. તો આજે પણ મેન ઓફ ધ મેચ એને જ મળવી જોઈએ. જ્યારે તમે જીતના જશ્નનો ક્રેડિટ લ્યો છો તો જ્યારે આવું પરિણામ આવે તો આ વખતે તો પોતે લડી રહ્યા હતા. એટલે જ્યારે જીતે છે ત્યારે ક્રેડિટ લેવાની અને હારે છે ત્યારે કાર્યકર્તા માટે ઢોળવાનું. તો પાર્ટીમાં ક્યારેય આ રીતે શિસ્તતા સાથે ચાલે નહીં. આજે આમ આદમી પાર્ટીના ઘણા સારા, શિક્ષિત અને સનિષ્ઠ કાર્યકર્તાઓએ પક્ષ પણ છોડી દીધો છે. આવનારા દિવસોમાં હજી પણ ઘણા લોકો પક્ષ છોડશે. સાગરભાઈ રબારી એટલે એક એવું નામ કહી શકાય કે આજે ગુજરાતની રાજનીતિની અંદર એક નિષ્પક્ષ અને એક સારો ચહેરો છે. મેં એમની સાથે ખૂબ કામ કર્યું છે. જ્યારે ખેડૂત સમાજનું આખું કામગીરી કરતા હતા એ સમયની અંદર કોઈના ઘરની ચા પણ નહીં પીવાની એવી એમની નેતાગીરી હતી. તો આજે એવા કાર્યકર્તાઓ અને એવા પ્રદેશના મહામંત્રી જ્યારે દુઃખી થઈને પક્ષ છોડતા હોય છે, આજે કેન્દ્રની અંદર જ્યારે એક મોટું વર્ચસ્વ ઊભું થયું છે, એવા રાઘવ ચડ્ડા સહિતના જ્યારે ગુજરાતના પ્રભારી હતા, સંદીપ પાઠક સહિતના લોકો જ્યારે રાજ્યસભા પદ છોડ્યું છે, તો આવા તો અસંખ્ય એવા દાખલાઓ છે કે આજે આમ આદમી પાર્ટીમાંથી લોકો દૂર થઈ રહ્યા છે. તો માત્ર 2-4 વ્યક્તિઓના આધારે જ્યારે કોઈ પાર્ટી ઊભી થતી હોય છે અને 2-4 વ્યક્તિના શાસનો થતા હોય ત્યારે આવા પ્રશ્ન સર્જાતા હોય છે. આજે જે સુરત એસએમસી ની અંદર 27 સીટ પર હતા એ આખા ગુજરાતમાં 6 સીટ પર છે. 4 સુરતમાં અને 2 જામનગરમાં. આના સિવાય ગુજરાતની એક પણ મહાનગરપાલિકામાં ખાતું નથી ગયેલું. અને સુરતની અંદર તો 80 થી વધારે બેઠકો પર ડિપોઝિટ જપ્ત થઈ છે. જે મેયરની વાતો કરતા હતા આજે વિપક્ષ નેતા નથી, મેયરનો દાવો કરતા હતા એના વિપક્ષ નેતા કોઈ નથી. તો આ પ્રકારની પરિસ્થિતિ સર્જાય એનું ચિંતન પણ થવું જોઈએ. લોકશાહી માટે વિપક્ષ મહત્વનો છે, પણ વિપક્ષ મહત્વનો ત્યારે હોય કે લોકો નક્કી કરે. લોકોને વિપક્ષ પર પણ વિશ્વાસ નથી આજે, એટલે શાસકને બહુમતીથી ખૂબ મજબૂતાઈથી ચૂંટીને આગળ વધે. બિલકુલ. કાવ્યાબેન છે. કાવ્યાબેન, અભિનંદન પહેલા આપને. થેન્ક યુ. સવારથી હેડલાઇન્સ ચાલી રહી છે, સુરતના મેયર બનશો હવે તમે? તો ભારતીય જનતા પાર્ટી નક્કી કરશે. બેન, કેવું લાગ્યું? આ વખતે માહોલ અલગ હતો, આરોપ પ્રત્યારોપનો દોર હતો. એવું કહેવાતું હતું કે તમે જે વોર્ડમાંથી લડો છો, આઈ થિંક ગત ટર્મમાં આ વોર્ડમાં ભાજપ સામે આમ આદમી પાર્ટી 25-30 હજારની લીડથી જીત્યું હતું. અને એ વોર્ડની જવાબદારી તમારે જીતાડવાની આવી, પેનલની વિસ્તાર જીતાડવાની તમારા પતિ ઉપર તો આખી જવાબદારી હતી કે આખા મિની સૌરાષ્ટ્રમાં પ્રચાર કરવાનો છે. કેવો માહોલ હતો અને કઈ રીતે જીતીને આવ્યા? લોકોનો ખૂબ જ અમને સહકાર મળ્યો છે, સાથ મળ્યો છે. અમને ફુલાથી ત્યાં સ્વાગત કર્યું છે અમારું. અને અમે જે યોજનાઓ સરકારની હતી એ લઈને ગયા હતા, લોકોને સમજાવ્યું હતું અને લોકોએ એ સમજી અને વિપક્ષને જાકારો આપ્યો હતો. કાવ્યાબેન, આખું આમ આદમી પાર્ટી એ કાવ્યા કથિરિયા કેમ હારી જાય, પેનલ કેમ તૂટે એની મહેનતમાં લાગ્યું હતું. ભલે 3 ભાજપ વાળા જીતી જતા હોય પણ કાવ્યા કથિરિયાને તો હરાવી જ દેવા છે. એનો પોતાનો જીતવાનો મેળ નથી પડ્યો. પણ મને હરાવવા નીકળ્યા હતા, એ અત્યારે બધા હારી ગયા ને. કઈ રીતે, એટલે શું મગજમાં કેવા વિચારો આવતા હતા 26 તારીખથી લઈ 28 તારીખ સુધી પહેલા પ્રચારમાં? ક્યાંય એવું લાગતું હતું કે હું હારી જઈશ આ બેઠક પરથી? ના, અમને એટલી ખબર હતી અમારી જીત છે, એટલા માટે જ અમે લખી દીધું હતું અલ્પેશે પહેલા કે મિશન ભગવો 120. અને લોકોના જે અમને રિસ્પોન્સ હતો એના ઉપરથી પણ અમને ખ્યાલ હતો
કે લોકો આ વખતે એ લોકોથી વિરોધ પક્ષથી કંટાળ્યા છે અને 100% ભાજપની સરકાર લાવવામાં, ભાજપ SMC માં બેસાડવા માંગે છે. કાવ્યાબેન, શું પ્રાયોરિટી સુરત માટે હવે? કેવા કામ કરશો? જ્યારે આમ આદમી પાર્ટીને બિલકુલ જાણકારો મળ્યો છે ત્યારે કેવું કામ કરશો? જવાબદારી વધી જાય છે. જવાબદારી વધી છે. 20-25 આમ આદમી પાર્ટી જીતી હોત તો જવાબદારી તમારી પાસે ઓછી હોત. હવે તમારી જવાબદારી ખાસ લેઉવા પાટીદાર વિસ્તારમાં, એટલે કે તમે વરાછા છે, મિની બજાર છે, હીરાબાગ છે, યોગી ચોક છે, આ બધા જ વિસ્તારોમાં તમારી જવાબદારી વધી જાય છે. જ્યારે લોકોએ આટલો ખૂબ વિશ્વાસ કર્યો છે અને ખોબલે ને ખોબલે મત આપીને અમને જીતાડ્યા છે, તો 100% અમે પણ લોકોની આશાઓ પર ખરા ઉતરીશું. શિક્ષણ, આરોગ્ય, રોડ રસ્તા, ગટર અને લાઇટ જેવી મહત્વની જે જરૂરિયાતો છે, પહેલે એને હું પ્રાયોરિટી આપી. બિલકુલ. અલ્પેશભાઈ, પોસ્ટર, વિડીયો બધું જ રેડી હતું. જો તમે હાર્યા હોત તો આખી સોશિયલ મીડિયા ઉપર બિલકુલ સ્ટ્રેટર્જી હતી કે કેવી રીતે તમને દબાવીને ડાઉન કરવા, પણ એ વિડીયો સોશિયલ મીડિયા ઉપર મૂકાણા નહીં. બાકી અપેક્ષા તો એવી જ હતી કે 12 વાગે બધું મૂકી દેવાનું છે. તો મા ઉમા ખોડલની કૃપા છે અને છેલ્લા ઘણા સમયથી સામાજિક કામની સાથે રાજનીતિ પણ કરતા આવ્યા છે. આજે જે પ્રજાએ ભરોસો અને વિશ્વાસ મૂક્યો છે એ અમારી ટીમ ઉપરની જીતનો એક સિક્કો મારી દીધો છે. અને સૌથી વિશેષ આનંદ એ વાતનો છે કે છેલ્લા ઘણા સમયથી જે લોકો હાર માટેની મહેનત કરતા હતા એનો અમારો જવાબ છે. અને આ જવાબ એ ભાષામાં આપ્યો છે કે આખી ચૂંટણી દરમિયાન એક વ્યક્તિના નામ કોઈના પણ વિરોધ કર્યા વગર અથવા કોઈના ઉપર કીચડ ઉછાળ્યા વગર જે રીતે અમે કામગીરી કરી છે, અને અમારો જવાબ અમારે મોઢેથી નથી આપવો પડ્યો. જીતના સેન્ટર ઉપર જે રીતે સેન્ટર છોડીને નવા ગેટ શોધીને ભાગ્યા છે એ જ અમારા જીતનો જવાબ છે. જે લોકો વિડીયોની તૈયારી કરી રહ્યા હતા રિલીઝ કરવાની, એ લોકો એ બીતા હતા કે ભાગવાના અમારા વિડીયો રિલીઝ ના થઈ જાય. એટલે આ જીતથી અમે ઘણો બધો જવાબ આપી દીધો છે. તમને ખબર હતી ને બધું મટીરીયલ તૈયાર છે તમારું? ભાષાકીય રીતે એની સાથે વાર્તા કરવી, બોલવું, કોઈના ઉપર કીચડ ઉછાળવી. આખા ચૂંટણીની અંદર જેટલી પણ કોઈ પણ વોર્ડની અંદર મેં જનસભામાં ગયો છું, મીટિંગ લીધી છે, એમાં એક પણ જગ્યાએ કોઈ વ્યક્તિગત આરોપ, પ્રત્યારોપ, કોઈ પણ કીચડ નહીં. આખા ચૂંટણીની અંદર મારું એક પણ એવું સ્ટેટમેન્ટ નથી કે જે મીડિયામાં કદાચ આવી પણ શકે. તો આખી ચૂંટણી ખૂબ શાંતિથી અમે લડ્યા છીએ અને પ્રજાને વિશ્વાસ આપ્યો છે. ખાલી એક મિશન કેસરિયા ફેસબુક ઉપર લખ્યું હતું, એ સિવાય કંઈ નહીં. એ મિશન કેસરિયા તો આજથી 2 મહિના પહેલા જ્યારે અમારી રણનીતિ આખી શરૂ થઈ તો સ્વાભાવિક છે કે જ્યારે અમારું મિશન હતું અને એ મિશન આજે અમે પરિપૂર્ણ કર્યું છે. એનો પણ ખૂબ અમને વિશ્વાસ છે, સંકલ્પ છે કે આજે જે પ્રકારે 27ની વાતો કરનારા કહેતા હતા કે એક આંકડો ઉલટ સુલટ થઈ જશે, એ આંકડો ઉલટ સુલટ થયો, પણ ડિપોઝિટ જમામાં બધામાં ડિપોઝિટ જમા થાય. લાગે છે આ લોકો આવશે પાછા 27માં લડવા? હવે તો તમે કોઈ નથી ત્યાં. હા, ચૂંટણી ટાણે આવે છે, આવશે, ચૂંટણી ટાણે આવશે. આ હવાલાના પૈસાનું બધી વાત કરતા તેઓ કે પૈસા દેખાડો સુરતમાં, કારણ કે હર્ષભાઈ તો બહુ કીધું કે હવાલાના પૈસા આવ્યા એવું કઈ દેખાડું તમને ત્યાં? જો સ્વાભાવિક છે કે ચૂંટણીની અંદર કોઈ પણ ઉમેદવારો ઇલેક્શનો લડતા હોય છે તો એના ક્રાઇટેરિયા અને ચૂંટણી પંચે નક્કી કર્યા હોય છે કઈ રીતે એનો વપરાશ કરવો અને થતું હોય છે. પણ એની બધી સિસ્ટમ અલગ અલગ હોય છે. કે સમજો અમે પણ અહીંયા લડ્યા છીએ તો ઘણા લોકોએ મદદ કરી હોય, પાર્ટીએ મદદ કરી હોય, એ રીતે ખર્ચા નિભાવતો. પણ જે રીતે બહારના સ્ટેટમાંથી હવાલા માટે ફંડિંગ થઈને જે ફંડ આવતું હતું એ એક વસ્તુ ખરાબ એટલા માટે કહી શકાય કેમ કે જ્યારે ગુજરાતની રાજનીતિ છે અને બહારના સ્ટેટમાંથી આ રીતે હવાલા ફંડિંગ આવે તો સમજાય કે આનો રિમોટ કંટ્રોલ ક્યાંક બહારથી ચાલી રહ્યું. એટલે આ પ્રકારની જે કામગીરી ક્રાઇમ બ્રાન્ચે નિભાવી છે ને જે પ્રકારે આખું હવાલાકાંડ નિભાવ્યું છે પ્રમાણે ટીમને અને પોલીસને પણ ધન્યવાદ આપીએ છીએ કે ગુજરાતની શક્તિ ઉપર જે બહારની તાકાતો આવી થઈને હવાલા ફંડ મારફતે જે અહીંયા અરાજકતા ફેલાવવાનો પ્રયાસ કરતી હતી એ ફંડને રોક્યું છે, ખોલ્યું છે અને પ્રજા સામે એનો અરીસો બતાવ્યો. અલ્પેશભાઈ, વરાછા તો જીતાડ્યું, મિની સૌરાષ્ટ્રમાં પણ તમે જીત અપાવી, તમારા પત્નીને મેયર બનાવશો? જો પાર્ટીનું એક પાર્લામેન્ટરી બોર્ડ છે, એક સિસ્ટમ હોય છે, જ્યારે પણ કોઈ પણ પ્રકારના મહત્વના પદોના નિર્ણયો લેવાતા હોય છે ત્યારે શહેર લેવલે એની સેન્સ પ્રક્રિયાથી અહીંયાથી નામો ઉપર જાય છે અને પાર્લામેન્ટરી બોર્ડ જે રીતે મેન્ડેટ નક્કી કરે છે એ રીતે પાર્લામેન્ટરી બોર્ડ નક્કી કરે છે. અને 15 થી પણ વધારે વિશેષ આમંત્રિત સભ્યો સાથેનું ઉચ્ચ કક્ષાનું પાર્લામેન્ટરી બોર્ડ છે. તમામ નેતાશ્રીઓ છે, ઉચ્ચ ગણ છે,
કે જે પાર્ટીને વર્ષોથી એમણે પોષી છે, સેવી છે અને પાર્ટીને મોટી કરી છે, એ નક્કી કરશે કે કોને મેયર બનાવવા, કોને ડેપ્યુટી મેયર બનાવવા, કોને સ્ટેન્ડિંગ બનાવવા. આજે જનતાએ દરેક કોર્પોરેટરને ચૂંટ્યા છે, એ જ અમારા માટેની સૌથી મોટી જીત છે, સૌથી મોટો દ્રઢ સંકલ્પ અને વિશ્વાસ છે. પ્રજાનો વિશ્વાસ છે, એ જ મોટી જીત છે, મૂડી છે. પાર્ટી પોતાનો નિર્ણય જે કોઈ પણ હશે એ જાહેર કરશે સમયાંતરે. અત્યારે અમારે પ્રજાના કામો કઈ રીતે કરવા એ માટે અમે આગળ. અલ્પેશભાઈ, તમારી જવાબદારી જે તમને સોંપાણી હતી એ જવાબદારી તમે બહુ સારી રીતે નિભાવી, પણ પાછી તમારી જવાબદારી હવે એટલી વધી જાય છે કે પાછા એ સુરતમાં દમદાર રીતે લડવા માટે આવશે, તો ત્યારે તમે શું કરશો? હવે તો એમ કહેશે કે ભાઈ અમે વિપક્ષમાં નથી, અમને ફરી એકવાર મોકો આપો, 27ની ચૂંટણી આવશે. એ તો જે વાતો થતી હતી કે ફલાણા વાળી થશે, નાના વાળી થશે, તો અહીંયા વિકાસ વાળી થઈ ગઈ એટલે એનાથી એ બધું સાબિત મેં થઈ કાલે ગયું. કીધું કે હવે ભાજપ એમ કહેશે કે વિસાવદર વાળીની સામે સુરત વાળી થશે એમ. સુરત વાળી જ થશે ને વિકાસ વાળી થશે ને થઈ પણ ચૂકી છે કે આજે જે પ્રકારે પરિણામ આવ્યું, ગુજરાતની અંદર 95% વધારે માત્રામાં કહી શકાય કે રિઝલ્ટ ભારતીય જનતા પાર્ટીના ફેવરમાં આવ્યું છે. આખા તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરોની વાતો કરીએ અને પોરબંદર, મોરબી સહિતની મહાનગરપાલિકા તો એક એવી છે કે જ્યાં 100% ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને કોર્પોરેટર તરીકે ચૂંટા છે. તો આ કોઈ નાની સૂની સિદ્ધિ નથી. આ કાર્યકર્તાઓની મહેનત છે. પાર્ટીના જે ઉચ્ચ કક્ષાનું આખું જે નેતૃત્વ છે, એ નેતૃત્વએ જે પ્રકારે આખી રણનીતિ ઘડી અને લોકો વચ્ચે ગયા છે, એની આ મહેનત છે અને એને પ્રજાએ બિરદાવી છે. ચૂંટણીની વાત છે, આવનારા સમયની તો ચૂંટણી સમયે મેં કીધું એમ કે ચૂંટણી સમયે જ બધા આવે છે લડવા, પણ જ્યારે પ્રજા વચ્ચે રહેવાનું હોય, લોકોના કામ કરવાના હોય, એસએમસી ની વાતો હોય, પોલીસ સ્ટેશનની વાતો હોય, દીકરીઓના બનાવની વાતો હોય, ત્યારે કોઈ નથી આવતું. તો હવે બધું લોકો જોવે છે કે માત્ર ચૂંટણીના બણગમ વાગે ને તમે આવી જાઓ. હવે તમે વિચારો કે જે મેયરની વાત કરે છે એ રહી છે ઓલપાડ વિધાનસભામાં, લડ્યા કરંજ વિધાનસભા એ પણ હાર્યા, અને અત્યારે વરાછા વિધાનસભામાં કોર્પોરેટર પદ લડવા આવ્યા એ પણ હાર્યા. કેવી રીતે પ્રજા ના સ્વીકારે? તમે રહ્યો છો મોટા વરાછા અને સૌરાષ્ટ્રમાં જઈને સીટો લડો છો, તો તમે સેવા કોની કરશો? તમે જ્યાં રહ્યો છો ત્યાંના 5 કામ નથી કર્યા. મને ખાલી કહીને બતાવે કે જે વિસ્તારમાં રહી છે ને 5 રેશન કાર્ડ કોઈને બનાવી દીધા હોય, કોઈના મા કાર્ડના દાખલામાં મદદરૂપ થયા હોય, કોઈ વિધવા સહાયના, કોઈ વિધવા સહાય 5 ફોર્મ ભર્યા હોય વિધવા સહાયના, એવો પણ દાખલો ના બતાવી શકે. વાત કરો છો મોટા વરાછા રીએ સુરત સૌરાષ્ટ્રમાં રાજનીતિ કરવા જાય. અરે ઉચ્ચ નેતૃત્વ બધું સુરતના જેટલા છે તમામ નેતા ગણી લો, જે આખા ગુજરાતમાં થઈને ફરે છે એ નેતા. અને બીજું કે તમારા ધંધા શું છે, કઈ રીતે રોજગાર ચાલે? આખો દિવસ હું રાજનીતિ કરું તો મારું ઘર થોડું ચાલશે. જે પોતે રોજગાર નથી એ રોજગારીની વાતો કરે છે. પોતાના પાર્ટીના શહેરના પ્રમુખો અને રાજનીતિમાં હોય તો હું એમ કહું છું હશે, હોવા જ જોઈએ, એની ના નથી. દરેક માણસને પ્રગતિનો શોખ હોય, એવું નથી કે રાજનીતિમાં આવે ને જ ગાડી બંગલાનો શોખ હોય. સામાન્ય માણસને પણ શોખ હોય ગાડી બંગલાનો, કોને ના હોય? દરેક માણસ પોતાની પ્રગતિ છે, પણ ધંધો શું, તમારો વેપાર શું, ક્યાંથી બધું કરશો? તમે કાલથી હવે જશો ને કોર્ટમાં પાછા પ્રેક્ટિસ કરવા વકીલ તરીકે? હું તો આજે જ જઈએ, કાલે નહીં, આજે પણ જઈએ. બિલકુલ. છેલ્લો સવાલ કાવ્યાબેનને પૂછી લે. બેન, હવે કયા કામથી શુભ શરૂઆત કરશો તમારા વોર્ડમાં? શું તમારે એવું કામ કરવું છે સૌથી પહેલા? કારણ કે નક્કી કર્યું કે ભાઈ આ નથી ગમતું, આ તે. સૌથી પહેલા હું શાળાની વિઝિટ કરવાની છું અને આંગણવાડીની વિઝિટ કરવાની છું, અને ત્યાં જે પણ જરૂરી કામકાજ હશે એના હું પહેલા શરૂઆત એનાથી હું કરવા માંગુ છું. કેવી શાળા ને કેવી આંગણવાડી હોવી જોઈએ બેન? અહીંયા જે નગર પ્રાથમિક શાળા સમિતિ છે, પહેલા એના માટે જવાની છું અને આંગણવાડીમાં જવાની છું. બિલકુલ બિલકુલ. આભાર. આભાર અલ્પેશભાઈ ને કાવ્યાબેન, બંનેનો ફરીથી એક વખત આ બંનેને અભિનંદન. થેન્ક યુ. બસ, તો આજે ગર્જનાટમાં બંને મુદ્દે વાત કરી, કારણ કે વાત હતી ગોંડલ ટુ સુરત કનેક્શનની, તો પહેલા ગોંડલ ને ત્યારબાદ સુરત. આજના ગર્જનાટને જોઈને તમને તમારું શું માનવું છે? સુરત કેવું હોવું જોઈએ, અને ખાસ ગોંડલથી આ ઝઘડો ક્યારે દૂર થશે એ કોમેન્ટ બોક્સમાં લખજો. આ જ પ્રકારના ગર્જનાટ જોવા માટે અમારી ચેનલ લાઈક, શેર કે સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ કરી દેજો. અને બસ આટલો જ પ્રેમ આપતા રહો. નમસ્કાર.